હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો તમને બધાને લાગતો હશે કે આ લોકો સવારમાં ક્યાં નીકળી ગયા અને આ ક્યાં બેસીને સોશીઓ પીવે છે. તો મિત્રો, અમે નીકળી ગયા છે જુનાગઢ, થોડુંક કામ હોવાથી. તો ચલો, આપણે આજે તમને જુનાગઢની સવારી કરાવશું. તો અમે રસ્તામાં વચ્ચે એક હોટેલ આવી હતી, તો ત્યાં નાસ્તો કરવા માટે અને ઠંડુ પીવા માટે ઊભા રહી ગયા હતા. તો આજે આપણે જુનાગઢમાં આપણું કામ પતાવીને થોડું ઘણું ત્યાંનું જે ફરવાનું છે ત્યાં ફરશું, પણ આપણે રોપવેમાં પણ જશું અને ભવનાથ પણ જશું. તો ચાલો, આપણે જવા માટે નીકળી ગયા છે. અમારા વ્લોગમાં બનેલા રહેજો. તો આપણે હવે રસ્તામાં ઊભા રહી ગયા અને ઠંડી છે. જુનાગઢ વંથલીથી થોડાક દૂર છે અને ઠંડી છે ફૂલ. તો દિલીપને લાગી ગઈ ઠંડી એટલે જેકેટ પહેરે હે. તો આપણે અહીંયા ઊભા છે રસ્તામાં. એક્ઝેક્ટ એડ્રેસ તો મને જ ખબર પડે, વંથલીથી થોડાક દૂર છે, પેટ્રોલ પંપની સામે. તો આપણે પણ જેકેટ પહેરી લઈએ એટલે ઠંડી ઓછી લાગે. આપણું જેકેટ બહાર નીકળે છે. ચાલો, નીકળી ગયું 108. હવે અમારા આરતી ઠંગરાતા જેકેટ પહેર્યો. આટલી બધી ઠંડી ના થાય, ખોટી એક્ટિંગ કરવા. આંબાનો બગીચો. આંબાનો બગીચામાં આપણે ગયા છે કેરી તોડવા માટે.
તો જૂનાગઢમાં રખડીને લાગી ગઈ છે ભૂખ. તો હવે આપણે અહીંયા એક જગ્યા ઉપર જોઈ લીધા છે જામનગરી ઘૂઘરા. તો જૂનાગઢની અંદર જામનગરી ઘૂઘરા ટ્રાય કરીએ છીએ. તો મને તો આ ઘૂઘરા ખાઈને આવી ગઈ મજા. તમે પણ એક વખત અહીંયા આવીને ટ્રાય કરજો. તો મિત્રો આગલા દિવસે તો અમે રખડીને થાકી ગયા હતા એટલે સૂઈ ગયા હતા. તો હવે બીજા દિવસે પડી ગઈ છે સવાર અને અમે નીકળી ગયા છે ભવનાથ બાજુ ફરવા માટે. તો જો અહીંનો નજારો કેટલો મસ્ત છે. મને તો અહીંનો નજારો અને વાતાવરણ જોઈને બહુ મજા આવી ગઈ ખરેખર. ચાલો આગળ પણ જઈને તમને બતાવીએ. તો મિત્રો અમે ભવનાથ પહોંચી ગયા છે. ભવનાથના દર્શન પણ કરી લીધા છે. સોરી ત્યાં અમે વિડીયો નથી ઉતારેલો એટલે તમને નહીં બતાવી શકીએ. તો ભવનાથની બહાર આવી ગયા છે અમે નાસ્તો કરવા માટે. અને હજી આગળ પણ આપણે ફરવા જવાનું છે. તો રોપવેમાં ને એમ આપણે જઈશું. તો એ પહેલાં આપણે નાસ્તો કરી લઈશું કેમ કે રોપવેમાં ગયા પછી આપણે નાસ્તો ને એવું ત્યાં નહીં કરી શકીએ. તો જો અહીંયા અમે મગાવી લીધા છે સમોસા સાથે ચટણી અને ગાંઠિયા, જલેબી, સંભારો ને ચટણી. બસ તો આવો ફોરો નાસ્તો કરી લીધો છે અમે અને મજા આવી. તો ચાલો જઈએ આગળ. તો મિત્રો ફાઇનલી આપણે રોપવેના મેઇન ગેટ આગળ પહોંચી ગયા છે. તો અહીંથી ટિકિટ લઈ અને હવે આપણે રોપવેનો આગળનો પ્રવાસ ચાલુ કરશું. તો મિત્રો આ વિડીયો મારે બહુ જ લાંબો થતો હતો એટલા માટે આમાં હું પાર્ટ 2 લઈ અને યુટ્યુબ પર પોસ્ટ કરીશ. તો જોવાનું ભૂલશો નહીં. અને આ પાર્ટ તમને કેવો લાગ્યો એ પણ જરૂર જણાવજો અને કમેન્ટ કરજો. અમારા વિડીયોને લાઇક કરજો. અને હા, હજુ સુધી અમારી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો. ટેક કેર, બાય બાય.